નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે। આજે બનાસકાંઠાના ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ ખાતે આગની મોટી ઘટના સામે આવી છે। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 18 મજૂરોના દુઃખદ મોત થયા છે। મૃતકોમાં 4 થી 5 કિશોરનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હાલ એસડીઆરએફની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। એફએસએલની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો 2 દિવસ પહેલા જ અહીંયા મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા। આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે। હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા। આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસ નેતા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। વિગતે સાંભળીએ। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે, એટલે કે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી, ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં, અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં, આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી। આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે, પણ આ 17 જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે, મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં। ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે। એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય, ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે। ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે। અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે, દહેજ જોયું છે, અંકલેશ્વર જોયું છે, અમદાવાદ જિલ્લામાં જોયું છે, રાજકોટમાં જોયું છે। આ ફેક્ટરી અકસ્માતોની અંદર, ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તારાજ ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય। આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા 5 વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાઈ છે, તેમાં કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય, આવા અકસ્માતો અટકે, એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।